અંકલેશ્વર પિરામણ ગામ પાસે આવેલ પ્રાથમિક શાળાના ગેટ પાસે આવેલ જીબીની ડીપી ટ્રાન્સફરમાં અચાનક આગ લાગતા તેના રહીશોએ તત્કાલ ફાયર ફાઈટરની જાણ કરી અને આગ પર કાબુ મેળવ્યો। અંકલેશ્વરના પિરામણ ગામ પાસે આવેલ પ્રાથમિક શાળાના ગેટ પાસે આવેલ જીબીની ડીપી ટ્રાન્સફરમાં અચાનક આગ લાગતા ત્યાંના રહીશોએ તત્કાલ ફાયર ફાઈટરોને જાણ કરતા આગ પર કાબુ મેળવ્યો છે। આરડીપી પ્રાથમિક શાળાને ગેટ નજીક હોય ત્યારે હાલ શાળાની પરીક્ષા પૂર્ણ થઈ હોય અને સ્કૂલમાં બાળકોનું વેકેશન ચાલતું હોવાથી સ્કૂલના બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। પિરામણ પ્રાથમિક શાળાના પ્રિન્સિપલે આ ઘટનાને લઈ જીબીને અપીલ કરી જણાવ્યું કે બાજુમાંથી આ જ આમલા ખાડી તરફ જતી હોય છે અને આમલા ખાડીમાં પાણી ભરતા હોય છે ત્યારે જીબીના વાયરોને પાણી અડી જાય તો સ્કૂલમાં ભણતા બાળકોનું જીવન જોખમ રહે છે। ત્યારે આ ડીપી અહીંથી હટાવી અને સુરક્ષિત જગ્યાએ મૂકવા જીબી અને તંત્રને અપીલ કરી છે। ત્યારે હાલ અંકલેશ્વરના ડીપીએમસીના ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો અને કોઈ જાનહાનિ થઈ નથી। સદાફલ કમળાબેન પ્રાથમિક શાળા પિરામણમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળા પિરામણના બાજુમાં જીબીએ ડીપી બનાવેલી છે। તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે। હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા। જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એક ખતરો છે અને અમારી શાળાની નજીક આમલા ખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે। તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।